બિસ્માર રોડના કારણે સ્થાનિકોમાં રોષ. ધરમપુરના કરંજવેરી પાસે ચક્કાજામ કર્યું. હાઇવે ઓથોરિટીએ 10 દિવસમાં કામગીરીની આપી ખાતરી. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક પસાર થતો નેશનલ હાઇવે 56ની બિસ્માર હાલતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કરંજવેરી ગામ પાસે ગ્રામજનો અને સ્થાનિક નેતાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધરમપુર પાય નિખિલ ભોયાની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો અને નહાઈના અધિકારીઓએ 10 દિવસમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. નેશનલ હાઇવે નંબર 56 લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે, જેના કારણે દૈનિક મુસાફરો, વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો છે. કરંજવેરી ગામ નજીક તાલુકા પંચાયત સભ્ય બાળુભાઈ, અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિતના સરપંચો અને મોટી સંખ્યામાં લોકોએ હાઇવેની ખરાબ સ્થિતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. માર્ગ પરના ખાડા, ધૂળ અને અકસ્માતની દહેશતને કારણે લોકો પરેશાન છે. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે માર્ગની જર્જરિત હાલતને કારણે ગંભીર અકસ્માતોની સંભાવના વધી ગઈ છે. એમ્બ્યુલન્સ સેવાઓ પ્રભાવિત થાય છે અને રોજિંદા જીવન તેમજ વેપારમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. ગ્રામજનોની રજૂઆત સાંભળીને ધરમપુર પાય નિખિલ ભોયાએ એનએચએઆઈ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ એનએચએઆઈના અધિકારીઓએ 10 દિવસમાં રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. જો કે સ્થાનિક તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને લોકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો નિર્ધારિત સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડ્યે રસ્તો પણ રોકશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા બાળુભાઈ, માજી તાલુકા પંચાયત સભ્ય નરેશભાઈ, મોટીડોલ ગામના ડેપ્યુટી સરપંચ વિલિયમ પટેલ, સામાજિક આગેવાનો મનોજભાઈ, જયેશભાઈ, નિલેશ પટેલ, કાંતિ કાકા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જન્મજયંતિ નિમિત્તે અહીંયા અમે છીએ. હવે તે નિમિત્તે અહીં કરંજવેરી જે નદી ફળિયા સામે NH હાઇવે 56 અત્યંત બિસ્માર હાલતમાં છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. તેને ધ્યાને રાખીને અમે NHની ગાડીને ઊભી રાખી એમની પૂછપરછ કરી કે તમારા અધિકારીનો નંબર જણાવો. એમણે વાતચીતને થોડી આમ તેમ કરી છતાંય ધરમપુરના પીઆઈ શ્રી નિખિલ ભોયાએ વચ્ચે આવીને અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડી અને ઉપર સુધી તંત્રની વાત કરાવી. એમાં અમને એવું સાંત્વના આપવામાં આવી છે કે આજથી 10 દિન એટલે કે તારીખ 15 છે, 25, 26મી તારીખે જો ના એ લોકો બનાવે તો અમારે ના છૂટકે તંત્રને જગાડવા માટે અમારે ત્યાં ના આવવું પડે એની તમારે સંપૂર્ણ તકેદારી તમારે લેવાની રહેશે. અને આ જો રસ્તો નહીં બને અને રસ્તો બંધ કરશો એની સંપૂર્ણ જવાબદારી હાઇવે ઓથોરિટીની રહેશે. એમાં ગામજનો કે આગેવાનો પર કોઈ પણ આક્ષેપ કરવામાં આવશે એ અમે ગામજનો સહન કરી શકશું નહીં. કારણ કે કાયમ બાજુના ઘરોમાં એટલી હેરાનગતિ છે કે ઘણા લોકો પોતે પથરીના પણ હવે દર્દી બનશે. કારણ કે તમામ આ ધૂળ ડસ્ટ જાય છે એના લીધે તમામ વડીલોથી માંડીને ઘરની બહાર નથી નીકળી શકતા, દુકાનદારો દુકાનમાંથી બહાર નથી નીકળી શકતા, લોકો અંદર ધંધો થતો નથી. આ પરિસ્થિતિ આવી ગઈ છે. પાણી પણ નથી છાંટતા હાઇવે તંત્ર ઓથોરિટી અને કોઈ જ વસ્તુનો જવાબ નથી આપતા. બીજું કે અમને એટલા માટે શું રોષ છે કે આ જ રસ્તાની વાવ ચોકડીથી આશ્રમ તરફ જતો રસ્તો આવીને જો બંધ કરી દેવામાં આવતો હોય તો આ રાજનીતિક ઈચ્છાશક્તિની ઉણપ હું કહી શકું છું. અને અમારો સતત એ પ્રત્યે તંત્રને ધ્યાન દોરે છે કે તમે લોકોના જે પૈસાવાળા અમીર લોકોનું ના વિચારો અને ગરીબોનું પણ સાથે સાથે વિચારો. અમને એટલો રોષ છે કે જે રાજચંદ્ર સુધી તમે રોડ બનાવ્યો અને ત્યાંથી જો મશીનરી પાછી ફરી જતી હોય તો આ પૈસાના જોરનું દબાણ છે એ સીધી અર્થમાં આપણને ખબર પડે છે. બસ એટલું જ કહું છું. આગળની વાતમાં હવે આપણે 26 તારીખે જોવાનું રહ્યું કે અમારે આંદોલન કરવું પડશે કે રસ્તો બની જશે. એ હવે 26 તારીખે વાત થશે. જય આદિવાસી. હકીકી સામાજિકનો રોડ NH 56 જે અત્યંત બિસ્માર હાલતમાં જે અંગે વારંવારની રજૂઆત છતાં જે ઊંઘમાં ઊંઘેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન કરંજવેરી ગામના આગેવાનો, સરપંચીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે કરવામાં આવ્યો. અને આજે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હતો. પરંતુ ધરમપુર તાલુકાના પીઆઈ શ્રી નિખિલ ભોયા સાહેબ જેમણે મધ્યસ્થી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમણે 10 રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે. અને ગામજનો સાથે અમે પણ સ્વીકાર્યું છે જો 10 એ કામ પૂર્ણ ન કરવામાં આવે આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્તા રોકો આંદોલન